સૌને નમસ્કાર. તારીખ 27/7/2025 ને રવિવાર સવારે 9 કલાકે શ્રી નિષ્કલંકી નારાયણ તીર્થધામ નખત્રાણા ખાતે શ્રી કચ્છ કડવા પાટીદાર સાતપંથ સનાતન યુવા સંઘ કચ્છ વિભાગની જનરલ સભાના શ્રી કચ્છ કડવા પાટીદાર સાતપંથ સનાતન સમાજ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ડાયાભાઈ ઉકાણીના પ્રમુખ સ્થાને આયોજન કરવામાં આવ્યું, જેમાં કચ્છભરમાંથી બહોળી સંખ્યામાં થનગનતા યુવાનોએ હાજરી આપી. સૌ પ્રથમ હોદ્દેદારોએ મંચસ્થાન કરાવ્યા બાદ ભગવાન શ્રી કલ્કીનારાયણ અને કુળદેવી શ્રી ઉમિયા માતાજીને જયઘોષ કરીને મીટિંગની શુભ શરૂઆત કરવામાં આવી હતી. મંત્રી શ્રી કિરણભાઈ માકાણીના સ્વાગત પ્રવચન બાદ ગત મીટિંગનું મિનિટ્સ બુકનું વાંચન મહામંત્રી શ્રી લહેશભાઈ ભગતે કર્યું હતું. આવક જાવકનો હિસાબ ખજાનચી શ્રી વિજયભાઈ લીમણીએ આપ્યો હતો. ચાલુ કારોબારીની મુદત પૂરી થતાં તેને બરખાસ્ત કરવામાં આવી હતી. પ્રમુખ, મંત્રી તેમજ કચ્છના ચારે ઝોનના પ્રમુખોની નિમણૂકની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સૌ પ્રથમ પ્રમુખશ્રીની નિમણૂક માટે જુદા જુદા સભ્યો દ્વારા ઉમેશભાઈ મેઘજીભાઈ વાસણી, ગામ દુર્ગાપુર, હાલે ભુજ નામની દરખાસ્ત અને રજૂઆત કરવામાં આવી હતી અને સમગ્ર સભ્યોએ તાળીઓના ગગડાટથી નામને વધાવી દીધું હતું. આજની મીટિંગમાં ઉપસ્થિત આપણા મહોદય કૈયાપા અધ્યક્ષસ્થાને તો આજે મીટિંગની જે નવી વાણી થઈ રહી છે અને જૂની જે બરખાસ્ત કરી નવી વાણીમાં જે ઉમેશભાઈનું નામ આવ્યું તો ખરેખર ઉમેશભાઈ જોગે છે, પ્રમુખ લાયક છે અને આ કચ્છની પણ એવું તો કહું ખરેખર ગુજરાત સંભાળીએ કે એમ એટલું એનું માથું હોય અને ઉમેશભાઈ અમે ફર્યા છીએ અને ઉમેશભાઈને મેં જ્યારે એક હાકલ કરીએ ને એટલે ખરે ખરે ઊભા હોય જ્યારે કહીએ ત્યારે ભલે આમ બેચારા કે લગ્ન આપણે જે પ્રોગ્રામ હોય ઓછા વધુ પણ જ્યાં સમાજને જે જરૂર પડી અને સમાજને કોઈ પરિસ્થિતિમાં નાખ્યા હોય તકલીફમાં ત્યારે ઉમેશભાઈ ખરા ખૂબ છે. એટલે આવા સત્સંગની જરૂર છે. આપણે ખાલી ઊભા રાખી દેવાની નથી. અત્યારે જ્યાં 3 વર્ષ કેવા વિકટમાં ગયા અમને ખબર છે અને ખરેખર કુદરત ન કરે એવી વિકટ કે ના આવે એવી આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ અને ક્યારે પણ આવી શકે તો આવા દરખમને જે આપણે યુવા સંઘ પ્રમુખની જરૂર છે તો મારો ખરેખર એક ટેકો છે ઉમેશભાઈને જો નિમણૂક કરીએ અને એમની જોડે આપણે રહીએ અને આપણે ઉમેશભાઈ અમે છીએ અને હજી રહેશું તમારી જોડે. તમે આગળ વધો, અમે તમારી જોડે જ છીએ. સર્વેનો મત એવો કે છે અત્યારે જે આયા તેને એવું નથી કીધું કે હવે આ ઉમેશભાઈને દીધા તો એમાં આપણને ખરેખર સમજી જવું પડે. ઉમેશભાઈ છે એ સારી વ્યક્તિ છે અને આપણે સમાજને, યુવા સંઘને આગળ લઈ જશે અને ક્યાંય પણ વિકટ આવશે તો ઉમેશભાઈ ખરા પગે હશે. એ હવે બાઈક દઉં મારો અને ઉમેશભાઈનો અનુભવ છે. અમે ઉમેશભાઈ અને અમે તે ભેગા હાલે આવીએ અને ઉમેશભાઈમાં જરાય અપીલ નહીં આવે એવું ખાતરી દઉં લ્યો. ઉમેશભાઈ ક્યાંય પ્રગતિ ન જાય એ ધ્યાન નહીં જોવે એ તમને ખાસ ભલામણ કરું. સમાજ છે બસ હસ્તો. જય ગુરુદેવ. પૂરા સમર્પિત ભાવથી તો જ આવજો. ખાલી આપણે નામ ન લગાવો અને પૂર્ણ નિર્વ્યસની ગપશે. કારોબારી જેટલી છે 31 કે 32 જણાની એમાં કોઈ વ્યસન કરતો હોય તો ના આવતા. કોઈ પણ હોય, ભલે પીઆરઓ આવે કે સહકાર્યથી આવે કે મંત્રી આવે, ગમે આવે. ગુરુવારનો પૂજામાં જતો આની હાજરી કેમ બોલવી? આની કેમ બોલવી? ભલે એનો સજેશન સારું છે કારણ કે ધર્મને પૂરો સમર્પિત હોય. સવાર સાંજ મંદિરે જતા હોય, ધર્મને સમર્પિત હોય. અને પેરેલા પીઠના આદેશના અનુસાર આલો ભાઈ. હા, તમારો જે નિયમ આવે ને સરો માને રાખો ભાઈ. હવે કોઈને સૂચન પોતાને સજા આવો ભાઈ આપણે મત કરાવવાનો છે.
કારોબારીમાં ગોઠવણીમાં આમાં શું છે કે આપણે કારોબારીમાં ખાલી નામ ખાલી હોય પણ આપણે જનસભાનું આવરી લેવાની હોય. કારણ કે અમે હું એમ કહી દઉં આ થાય તો કોઈ વાત ઉચ્ચારે નહીં, ઉતલાવશે પણ નહીં, પણ એ ના હાલે. જનસભાનો મત એ સર્વાનો મત છે. હવે જ્યારે નવી કારોબારીની રચના કરવા માટે સૌ આપણે એકત્રિત થયા છીએ, જ્યારથી આપણા યુવા સંઘની શરૂઆત થઈ ત્યારથી હું આ યુવા સંઘની અંદર જોડાયેલો હું અને પહેલાંથી જ જોતો આવું રહ્યો કે જ્યારે પણ નિમણૂક કરવામાં આવે છે ત્યારે યુવા સંઘનો ખાસ એ ઉદ્દેશ હોય ક્યારે પણ પ્રમુખ અને મંત્રી સામેથી નથી આવે. અશોકભાઈએ કીધું કે ઉમેશભાઈ વાસાણીનું નામ આપણે ગઈ એને મારો ટેકો હોય. ટેકો એટલે જેટલું એનું માથું હોય ને એટલું કામ બરોબર કરે. ગુંડાગર્દી આજે ભુજમાં 2-3 બનાવ થઈ ગયા, ત્યાં ઢીલો આચરી બેઠા હતા. આતા જયસુખભાઈએ ના કીધી, નકા અમારી ટીમ બરાબર હતી અને ઘણા ભૂલ કરવા જવાબ દેવા. આજે કરશે એવા આપણે બધે પહોંચી વળે એમ. આગામી આપણા નવા પ્રમુખની વરણી બાબતે આજ અમારી કારોબારીમાં સુધી મંથન પણ કર્યું છે અને મોટા ભાગના નામ પણ તારણા કર્યા છે. તો નામની બાબતની જે વાત છે, અત્યારે ઉમેશભાઈ વાસાણી છે, આ બાજુથી કલ્પેશભાઈ માવાણી પણ છે, બધા જ જૂના કાર્યકર્તાઓ છે અને બધા જ સક્ષમ પણ છે. આપણે એક યુવા સંઘની બાબા પ્રણાલિકા રહી છે કે ક્યારેય પણ કાર્યકર્તા સામેથી ક્યારે આવ્યો નથી અને આપણે પોતાની સક્ષમતાના આધાર પર આપણે આ યુવા સંઘને દિન પ્રતિદિન આગળ ગતિ વધારે એ આધારો પર આપણે કામ કરતા જઈએ છીએ. તો આપણે બધાને જો યોગ્યતા હોય, કલ્પેશભાઈને પણ અમારી બાજુમાં બેઠા હતા ત્યારે પણ એમને સૂચન કર્યું તમે પણ લઈ શકો છો, પણ મને કે સાહેબ મારી ઉંમર નાની છે, અત્યારે હું ફરી પણ ઉપયોગી સમાજને થઈ શકીશ. તો આપને બધાને સુચારો અને બધાની યોગ્યતા લાગતી હોય તો ઉમેશભાઈ હમણાં પણ ડૉક્ટર મિત્રએ વાત કરી કે એમના જે કે ભુજમાં તકલીફો પડી હતી ત્યારે એ સક્ષમ અને કામગીરી માટે સતત તત્પર રહ્યા હતા. પણ હું એમને કહું છું કે ઉમેશભાઈને ખાલી ભુજ પૂરતી વાત સીમિત નહીં રહે, સમગ્ર કચ્છ જિલ્લાને જો સંભાળવાનો છે પૂર્વ કચ્છ જિલ્લા સુધી પાણીના બધી જવાબદાર સુધી એટલે આપની સેવા આપણે આગળ વધીએ એ તમારો વિચાર કરું છું. આભાર. ધન્યવાદ. મારા મત પ્રમાણે પણ યોગ્ય છે અને મારો ફૂલ ટેકો જ છે. અધ્યક્ષ મહોદય, હવે આપણે કેટલા સૂચન આવ્યા ઉમેશભાઈના નામના, જો બધાને મંજૂર તો આ સૂચનો કરીને આપણે એ પ્રણાલીમાં ઉભા જઈએ. જયંતિભાઈ આપણું સૂચન આપ્યું પછી આપણે માજી પ્રમુખ શ્રી હવે એ કે બોલો મિયા માતા કી જય. આજની મીટિંગમાં ઉપસ્થિત આપણા મહોદય કૈયાબા અધ્યક્ષસ્થાને, તો આજે મીટિંગની જે નવી વરણી થઈ રહી છે અને જૂની જે પ્રકાશ કરી નવી વાણીમાં જે ઉમેશભાઈનું નામ આવ્યું, તો ખરેખર ઉમેશભાઈ જોગે છે, પ્રમુખ લાયક છે અને આ કચ્છની પણ એવું તો કહું ખરેખર ગુજરાત સંભાળીએ કે એમ એટલું એનું માથું હોય અને ઉમેશભાઈ કે અમે ફર્યા છીએ. આજની સભાના અધ્યક્ષ મહોદય આપણા વડીલ શ્રી ડાયાબાબા તેમજ મંત્રસ્થ બિરાજમાન સર્વે સમાજના કારણદારો, અત્યારે આપણો એક મુખ્ય એજન્ડા હાલી રહ્યો છે કે આપણે પ્રમુખની વરણી કરવી અને એમાં મારું નામ આવ્યું. પણ હું એમ કહું કે મારાથી મને એવું લાગે, હું મેં સમાજમાં ઘણા વર્ષ સેવા કરી તો મારાથી એ વિશેષ ચહેરા હજી છે, એ ચહેરા આગળ આવે કે એવું નથી કે ઉમેશભાઈ છે અને ઉમેશભાઈ હલાવે. આપણે આપણી પ્રણાલિકા છે યુવા સંઘની કે આપણે આગળ ના આવું પણ બીજા સજેસ્ટ કરીએ કે તો હું પણ મારી રીતે કહું કે કલ્પેશભાઈ છે એ આગલી ટર્મમાં પણ દાવેદાર હતા અને સમકક્ષ વ્યક્તિ છે, એટલે વ્યક્તિ તરીકે એની બી સમાજમાં યોગદાન બહુ મોટું છે અને કામગીરી પણ સારી છે. એટલે એવું નથી કે આપણે બધા નક્કી કર્યું કે ઉમેશભાઈનું નામ આવે. ભલે સેવાકીય પ્રવૃત્તિ હું એમ કહું છું કે સમાજની જ્યાં જરૂર પડી કે ક્યાંક મારું એમ બન્યું હશે કે જેમ જયંતિભાઈ કીધું કે સારું લગાડવામાં ક્યાંક આપણે નહીં પહોંચીએ, પણ અમે જયંતિભાઈને અમે સતત એ ચિંતનમાં હોય કે સમાજને જ્યારે જરૂર પડે ત્યારે રાતના અમને ફોન કરજો. પણ આવા સક્ષમ વ્યક્તિ હજી આપણી સમાજમાં અને આપણા યુવા સમાજમાં ઘણા છે
એવું નથી કે હું એક જ છું આ હોદ્દો નિભાવી. એવા ઘણા છે એટલે મારી એવી રિક્વેસ્ટ છે કે આપ આવો અને આપની સાથે જેમ જયંતિભાઈ સાથે હું રહ્યો એમ હજી પણ સમાજની સાથે રહેવા હું બંધાયેલ છું. છે નવા પ્રમુખશ્રી તો જે નામ સૂચન આવ્યું છે પણ આપણી સૌની ઉદારતા કે ઉમેશભાઈ નામ આવ્યું તો ઉમેશભાઈ કહેશે કલ્પેશભાઈ કરો, પણ ખરેખર આ સમાજની ઉદારતા જોઈને આપણે એમ થાય કે સમાજનો ભાગ એકને વોલન્ટિયર લેવો પડશે, પણ છતાં સૌની ઉદારતા એવી છે. અમારો સૌનો એવો મત છે કે આજ ભરે આપણે સૌ ઉમેશભાઈને કહીએ કે તમે આ જવાબદારી નિભાવો, અમે સૌ તમારી સાથે છીએ. તો ઉમેશભાઈને વિનંતી કરીએ કે આગળનું જે આપણે 3 વર્ષનો કારભાર છે, જે પ્રમુખ સ્થાન છે એ આપ નિભાવો એવી અમારી સૌની વિનંતી છે. અમારા પશ્ચિમ વિભાગમાંથી જે અમરેશભાઈ જે નામ અમને જાહેર કરી છે, તો અમારા પશ્ચિમ વિભાગમાંથી પૂરો અમરેશભાઈ 3 મહિનાના ગાંધી ભેગો છે. હવે બધાનો લેખો હોય તો હાથ ઊંચા કરો. બોલો નારાયણ ભગવાન કી જય. ભાઈ અમારા જે શાંતિકારો છે થઈ ગયો બીજા ગડાવી આવે આપણે ત્યાં બીજા જાહેર કરજો. પ્રમુખ માટે બીજા કોઈ ઉમેદવારનું નામ ન આવતા શ્રી ઉમેશભાઈ મેઘજીભાઈ વાસાણીને આગામી 3 વર્ષ માટે સભાપતિ દ્વારા બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. યુવા સંઘના સૌ સભ્યોએ તાળીઓના ગગડાટથી આ નિર્ણયને વધાવી લીધો હતો. કોટલા પ્રખંડ એટલે 44 ગામો લાગે ત્યાંના મહામંત્રી તરીકેની અત્યારે જવાબદારી છે. એટલે આ પદ માટે કદાચ હું અત્યારે ઉચિત નથી, આવતા સમયમાં અનુકૂળતા બેસશે તો વિચારીશું, પણ અત્યારે મારો પણ એવો મત છે કે લયેશભાઈ કન્ટિન્યુ રહે. આ મોટી જવાબદારી છે અને જૂના અને જાણીતા પણ છે, એટલે છતાં પણ જો કોઈ ન હોય તો આપણે લયેશભાઈને અનુમોદન આપી અને એને વિનંતી કરી એ પણ સ્વીકારી લે. એટલે મારો પણ એને જાહેર ટેકો છે લયેશભાઈ ભગતને. નજર લયેશભાઈ ઉપર ટૂંકી કે ભાઈ લયેશભાઈ જ્યાં છે તમારો હોદ્દો છે એ હશો, નગર પછી તમે નહીં આવો તો અહીંયા અમારું પાત્ર થઈ જશે. તમે હવે કંઈ બોલતા નહીં અને આપ સર્વેની સંમતિ હો તો હાથ ઊંચા કરીને લયેશભાઈની મદદ કરો. ત્યારબાદ મહામંત્રીની નિમણૂકની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સર્વે સભ્યો તથા મંચ ઉપર બેઠેલા વડીલોનો એક જ સૂર હતો, મહામંત્રીનો હોદ્દો શ્રી લયેશભાઈ ભગતને આગામી 3 વર્ષ માટે રિપીટ કરવામાં આવે અને સૌ સભ્યોએ એક જ અવાજે આ નિર્ણયને વધાવી લીધો હતો. કોઈ ગાડી અલગ હોય તો એનો ડ્રાઈવર, પણ ગાડી જે છે એ ગાડી તો મજબૂત કરે ને, ડ્રાઈવર ગમે એવો હોય એ પહોંચાડી દે. તો ગાડીમાં કાંઈ ન થાય. આપ સર્વે ગાડી સ્વરૂપ છો તો વિશેષ કાંઈ નહીં કહું, પણ તમારા આશીર્વાદ અને જે વિશ્વાસ છે એ વિશ્વાસ અડગ રહેશે એવા સતત અમારી ટીમના પ્રયત્ન. યોગ સંઘની જૂની ટીમ અને નવી બનાવેલી ટીમ સાથે સાથે જે કંઈ આ જૂની ટીમને હાકમને આપ સૌ હૂંફ આપવા માટે ગામોગામથી જે રીતે આજે બહોળી સંખ્યામાં અહીં પધાર્યા છો, તો એ યુવક સંઘ વતી દરેક કાર્યકર્તાઓનો અહીંથી હાર્દિક આભાર વ્યક્ત કરી છે. આજે નખત્રાણા નિષ્કલંકી ધામ મધ્યે કચ્છ સતપંથ સનાતન યુવા સંઘની 3 વર્ષની કારોબારીને સમયવ્યાધિ પૂર્ણ થતાં નવીન કારોબારીની રચના અંગેની આજે જનરલ સભા હતી અને એ જનરલ સભામાં સર્વાનુમતે સર્વેના ઉમેદ અને આગ્રહથી અમારા નવા યુવા સંઘના પ્રમુખશ્રી તરીકે
ઉમેશભાઈ મેઘજીભાઈ વાસાણી દુર્ગાપુર હાલે ભુજ એમની વરણી થઈ છે અને મહામંત્રી તરીકે અમારી એટલે કે લયેશ ગોવિંદભાઈ ભગત કલ્યાણપર ગયા 3 વર્ષમાં પણ મારી મહામંત્રી તરીકેની સેવા હતી અને નવા આગામી 3 વર્ષ માટે પણ મહામંત્રી તરીકેની સેવા આપવા માટે દરેક યુવા સંઘ આખે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે. જય ગુરુદેવ. આજ રોજ નખત્રાણા નિષ્કલંકી ધામ મુકામે જે અમારી 3 વર્ષ માટે નવી કારોબારીની રચનામાં સર્વાનુમતે સર્વે યુવા સંઘો સર્વે ગામ પ્રમુખોએ મારી વરણી કરી ને મારી સાથે સાથે મહામંત્રી શ્રી લયેશભાઈ જે આગળ પણ 3 વર્ષ માટે એમને મહામંત્રીની સેવા આપી હતી. તો હવે અમારો ગોલ એ રહેશે કે દરેક યુવાનોમાં એક ધર્મ જાગૃતિનું અભિયાન ચલાવી સમાજ પ્રત્યે દરેક યુવાનોને ઉજાગર કરશું. સાથે સાથે દેશભક્તિ માટે દરેક ગામે ગામ પ્રવાસ અને સાધુ સંતો અને આપણું કેન્દ્ર સ્થાનની માર્ગદર્શન હેઠળ યુવાનોને ઉપયોગી કાર્યક્રમ કરશું અને યુવાનોમાં જે રહેલી શક્તિ છે એને ઉજાગર કરવા અમે સતત પ્રયત્નશીલ રહેશું. સાથે જે અમારી અત્યારની જે નવી કારોબારની વરણી કરવામાં આવી તો પ્રથમ તો અમારે એક અહીંયા અમારો નેમ છે કે એક આપણે ધર્મની જાગૃતિ આવે, શૈક્ષણિક જાગૃતિ લાવવી, શિક્ષણ માટે જે કંઈ જરૂરિયાતો હોય એ પૂરી પાડવી, આરોગ્ય માટે જે કાંઈ જરૂરિયાતો હોય એ પૂરી પાડવી. આ અમારો ગોલ રહેશે અને સતત આના માટે અમે પ્રયત્નશીલ રહેશું. અસ્તુ.